हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું બેસન। સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થયા બાદ હાફ ટીસ્પૂન હિંગ અને 8 થી 10 ઝીણું સમારેલું લસણ નાખી દઈશું। આ લસણને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। પછીથી એમાં 8 થી 10 કપ પાણી એડ કરી દઈશું। ત્યારબાદ ઢાંકણ મૂકીને 3 થી 5 મિનિટ સુધી આ પાણીને ઉકળી આવવા દઈશું। પછીથી એમાં હાફ ટીસ્પૂન હળદર, 3 ટીસ્પૂન લાલ મરચું, 3 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અને 2 ટીસ્પૂન ક્રશ કરેલા લીલા મરચાં નાખીને હલાવી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ એમાં 3 થી 4 કપ ચણાનો લોટ એડ કરી દઈશું। આ ચણાના લોટને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું। હલાવતી વખતે એમાં લમ્સ ન રહે તેનું ધ્યાન રાખીશું। પછીથી એમાં એક સમારેલું ટામેટું નાખી દઈશું। ઢાંકણ મૂકીને 8 થી 10 મિનિટ સુધી કૂક થવા દઈશું। ઢાંકણ ખોલીને ફરીથી એકવાર હલાવી લઈશું। હવે આ તૈયાર થયેલા બેસનમાં હાફ કપ ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। બેસન ખાવા માટે તૈયાર છે।